સાથીઓ, હું રત્ના વોરા મારા YouTube ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। સાથીઓ, જેમ જ ચૂંટણીની જાહેરાત થઈ, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલે કીધું કે અમે 26 બેઠકો તો જીતવાના જ છીએ, પરંતુ દરેક બેઠક 5 લાખના માર્જિનથી અમે જીતવાના છીએ એવી વાતો કરી હતી। પરંતુ જેમ જ ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા તો ભાજપમાં ખેંચતાણ ચાલુ થઈ ગઈ અને વિરોધ ચાલુ થઈ ગયું। બીજી બાજુ કોંગ્રેસમાં જેમ જ ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા તો કોંગ્રેસમાં હર્ષ ઉલ્લાસ અને એક નઈ ઉર્જા અને તાજગીનું પ્રસાર થઈ ગયું, કારણ કે કોંગ્રેસે જે ચૂંટણીમાં ઉમેદવારો ઉતાર્યા છે, કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પ્રમુખ માનનીય શ્રી શક્તિસિંહ ગોહિલજીએ એક ઉમેદવારને ખૂબ ચકાસીને મેદાનમાં ઉતાર્યા છે। એમાંથી અમુક ઉમેદવારોની ચર્ચા હું આજે આપને આ વિડીયોમાં કરવા માંગુ છું। સૌથી પહેલા હું વાત કરું છું ગેનીબેન ઠાકોરની। એ મહિલા ઉમેદવાર છે અને સૌથી પહેલા જે લિસ્ટ આવી એમાં એમનું નામ સૌથી પહેલા જાહેર થયું। તેઓ પોતે વાવના ધારાસભ્ય છે અને આ ફેરા બીજી ટર્મ માટે પણ તેઓ વાવના ધારાસભ્ય છે। ખૂબ જ પીઢ અને રાજકીય પરિપક્વતા ધરાવતા એ મહિલા રાજનીતિક છે અને તેઓ હંમેશા પબ્લિકની વચ્ચે રહે છે, પબ્લિકના પ્રશ્નો ઉઠાવે છે અને વિધાનસભામાં પણ જ્યારે બોલવાનું આવે ત્યારે ફક્ત અને ફક્ત પબ્લિકની અવાજ, મહિલાઓની અવાજ બનીને વિધાનસભામાં પોતાનું સુર પુરાવે છે। હવે સાથીઓ, તેઓને બનાસકાંઠાની બેઠકમાંથી આ ફેરા ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે કે બનાસકાંઠા બેઠકમાં દર ફેરા ચૌધરી સમાજમાંથી પસંદગી કરવામાં આવતી હતી। ભાજપે આ ફેરા પર ચૌધરી સમાજના રેખાબેન ચૌધરીને ઉતાર્યા છે, પરંતુ રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોરની સામે ખૂબ જ નબળા ઉમેદવાર છે। લોકો અત્યારથી જ આંકલન કરી રહ્યા છે કે આ બેઠક તો 100% ગેનીબેન ઠાકોર જ જીતવાના છે અને અગર જો આ બેઠક ગેનીબેનને ફાળે જાય તો એમાં કોઈ જાતનું આશ્ચર્ય થવાનું નથી। તો જુઓ કેવી રીતે ગેનીબેન ઠાકોર પોતાના પ્રચારમાં ઉતર્યા છે। સામેના લોકો ક્યાંક ને ક્યાંક ભયભીત થવાને કારણે ક્યાંક કાર્યકરોને, કોંગ્રેસના કાર્યકરોને જાહેરાત કરાવે અને મનોબળ દોડવા માટેની વાત કરે તો એમાં અમારા કાર્યકરોનું મનોબળ માટે અડીખમ રહી અને જે જાય છે એ પ્રજા માટે નથી જતો, જિલ્લાના હિત માટે નથી જતો અને આટલા દિવસ એ જ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી હોય, સહકારી માળખું હોય કે આગેવાનો હોય એ યાદ નહોતો આવતો, પણ અત્યારે કપરા ચડાણ હોય અને એ એમના ઉપરથી નક્કી થાય છે કે અંદર લેવલે એ ભારતીય જનતા પાર્ટીના લોકો એ કેટલા ભયભીત છે, એટલે એનાથી કોઈ મનોબળ અમારા કોંગ્રેસના કાર્યકરોનું કોઈનું તૂટવાનું નથી। હવે સાથીઓ, મારે બીજી અગત્યની બેઠકની ચર્ચા કરવી છે, એ છે આણંદમાં ગુજરાતના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા માનનીય શ્રી અમિત ચાવડાજીને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે। તેઓ પોતે આંકલવના ધારાસભ્ય છે અને છેલ્લા 5 ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે। તેઓ ગુજરાત પ્રદેશના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલ તેઓ ગુજરાત પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે। ખૂબ જ એજ્યુકેટેડ, સમજુ અને ખૂબ જ રાજકીય રીતે પરિપક્વ શ્રી અમિતભાઈ ચાવડા છે। અમિતભાઈ ચાવડાની સામે જે મિતેશ પટેલ છે તે ભાજપના જ ઉમેદવાર છે, તેમને ફરી ત્રીજી વખત ભાજપે રિપીટ કર્યા છે। હવે મિતેશ પટેલ માટે કહેવાય છે કે એમણે કઈક વિસ્તારની સામું જોયું નથી, કંઈક કામ કર્યું નથી અને વિસ્તારમાં ઘણી બધી એવી સમસ્યાઓ છે જેના નિરાકરણ બાકી છે। તો આપ આ વિડીયોમાં અમિત ચાવડાજી શું કહી રહ્યા છે આપ સાંભળો આણંદ મત વિસ્તાર વિશે। અમિત ચાવડા તો કોંગ્રેસ પક્ષનો કાર્યકર છે, સૈનિક છે। પાર્ટીએ જ્યારે જે પણ જવાબદારી સોંપી એ ગમે તેવા કપરા સંજોગો હોય કે સારા દિવસ હોય, દરેક વખતે કાર્યકર તરીકે, સૈનિક તરીકે જે પણ જવાબદારી આવે નિભાવવા માટે તૈયાર છે। આણંદ લોકસભા અને ગુજરાતની વાત કરીએ તો આજે ગુજરાતમાં પ્રજા ચારે તરફથી હેરાન પરેશાન છે।
મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી તો ત્રસ્ત છે. 10 વર્ષથી જે વાયદા વચનો આપ્યા હતા કે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું, ખેડૂતોની આવકો બમણી કરીશું, એ તમામ વાયદા વચનો ખોટા સાબિત થઈ ચૂક્યા છે, જુમલા સાબિત થઈ ચૂક્યા છે. અને એટલા જ માટે આ વખતે જનતા પરિવર્તન માટે મતદાન કરશે અને 2004માં જેમ સત્તા પરિવર્તન થયું હતું એવી જ રીતે 2024માં પણ ગુજરાત અને દેશની જનતા સત્તા પરિવર્તન કરશે. કે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાની વાત કરી હતી, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત હોય, કે દરેકને પાકું મકાન આપવાની વાત હોય, ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, સરહદોની સુરક્ષાની વાત હતી, નાના મોટા વેપારીઓને એનો આર્થિક સમૃદ્ધિ માટેની વ્યવસ્થાઓની વાત હતી. આ તમામ વાતો જુમલા સાબિત થઈ ચૂકી છે. એક પણ વાયદો વચન પૂરો નથી થયો. એટલા માટે કે જે સમાજોની વસ્તી વધારે છે પણ એને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે, એને પૂરતું બજેટ નથી મળતું, એને શિક્ષણ હોય, નોકરીઓ હોય કે અન્ય વ્યવસ્થાઓમાં એનું સ્થાન યોગ્ય રીતે નથી મળતું, એ સમાજોનો સર્વે થાય, એની સર્વેના આધારે આવનારા સમયમાં બજેટને બાકીની વ્યવસ્થાઓ ગોઠવાય. અને એ જ રીતે આણંદ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી ત્યાં આગળ આજે રોજગારની વ્યવસ્થાઓ નથી, શિક્ષણની જે વ્યવસ્થાઓ હતી દિવસે દિવસે ખાનગીકરણ થઈ રહ્યું છે, સરકારી કોલેજો નથી, મોંઘું શિક્ષણ લેવું પડે છે, આટલો મોટો જિલ્લો હોવા છતાં સિવિલ હોસ્પિટલની સુવિધાઓ નથી, ખેતીની જમીનો ધીમે ધીમે ઘટી રહી છે, છેવાડાના વિસ્તારો સુધી સિંચાઈનું પાણી નથી પહોંચતું. આ સ્થાનિક મુદ્દાઓની સાથે સાથે કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ અને રાજ્ય સરકારની નિષ્ફળતાઓને પણ લોકો ધ્યાનમાં લઈને આ ચૂંટણીમાં મતદાન કરશે. 2024માં પણ તમે લખી રાખજો કે દેશની જનતા સમજી ગઈ છે કે આ ફક્ત મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે કામ કરવાવાળી સરકાર છે, ફક્ત પોતાના રાજકીય એજન્ડાઓ માટે કામ કરવાવાળી સરકાર છે, ભાગલા પાડોને રાજ કરોની નીતિવાળી અંગ્રેજોની નીતિ મુજબ ચાલવાવાળી સરકાર છે. અને એટલા જ માટે સામાન્ય લોકો આ વખતે પણ પરિવર્તન માટે મત કરશે અને 2004 જેવું રિઝલ્ટ ગુજરાતમાં પણ આવશે અને આખા દેશમાં પણ સત્તા પરિવર્તન થશે. અને આણંદ લોકસભા હોય, મધ્ય ગુજરાત હોય કે આખું ગુજરાત હોય, 2004ના રિઝલ્ટ પ્રમાણેનું આ 2024માં રિઝલ્ટ આવશે. હવે ત્રીજી અગત્યની બેઠક છે ડોક્ટર તુષાર ચૌધરીની. ડોક્ટર તુષાર ચૌધરી એ સ્વર્ગીય શ્રી અમરસિંહ ચૌધરીના સુપુત્ર છે અને અમરસિંહ ચૌધરી પણ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા છે. એક મોટું કદાવર નામ છે આદિવાસી સમાજમાં. પોતે ડોક્ટર તુષાર ચૌધરી પણ 2 ટર્મ સુધી સાંસદ રહી ચૂક્યા છે, દિલ્હી સરકારમાં મિનિસ્ટર રહી ચૂક્યા છે અને તેમને પણ રાજકીય બહોળો અનુભવ છે. ડોક્ટર તુષાર ચૌધરી એટલે કે તેઓ સાબરકાંઠામાંથી ચૂંટણી લડી રહ્યા છે અને સાબરકાંઠામાં તેમની સાથે ભાજપે પહેલા ઉમેદવાર ઉતાર્યા હતા ભીખાભાઈ ઠાકોરને, પરંતુ જેમ જ ભીખાભાઈ ઠાકોરનું નામ સામે પડ્યું તો વિરોધ ખૂબ આવી ગયું અને ભીખાભાઈના નામના કારણે, વિરોધના કારણે પછી ત્યાંથી એમની ટિકિટ પાછી ખેંચી લેવામાં આવી અને શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી. હવે શોભનાબેન બારૈયાને ટિકિટ આપતાની સાથે જ તેમની સામે પણ વિરોધ થયો, કારણ કે એ કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રભાઈ બારૈયાની ધર્મપત્ની છે અને ત્યાંની પ્રજાએ અને સ્થાનિકોનો વિરોધ છે કે કોંગ્રેસમાંથી આવેલા માણસની પત્નીને તમે ટિકિટ આપો તો અમારે શું કરવાનું? શું અમારે હવે આ કોંગ્રેસમાંથી આવેલા લોકોની સેવા કરવાની? એમને અમારે માથે લઈને ઉચકવાનું? એટલે હવે શોભનાબેન બારૈયા માટે પણ ખૂબ જ વિરોધ છે. બીજી બાજુ જેમ ભીખાભાઈ ઠાકોર છે તેમની પડખે ઉભેલા લોકો પણ સાબરકાંઠે માથે લીધું છે. એટલે આ સીટ ઉપર ખૂબ જ સહેલાઈથી ડોક્ટર તુષાર ચૌધરી જીતી જાય એવી શક્યતા 100% બની ગઈ છે. ડોક્ટર તુષાર ચૌધરી શું કહે છે તેમના ઉમેદવાર થવા બદલ જુઓ આ વિડીયો ક્લિપમાં. હું પોતે 10 વર્ષનો સંસદ સભ્ય તરીકેનો અનુભવ ધરાવું છું. 5 વર્ષ હું ભારત સરકારના મંત્રી તરીકે પણ રહ્યો છું. એટલે હરીફ ઉમેદવારની તુલનામાં હરીફ ઉમેદવાર પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ દિલ્હી એવું શહેર છે કે ત્યાં તમને ખબર ના હોય તો તમે કશું જ કરી શકતા નથી. આજે 10 વર્ષના કાર્યકાળ દરમિયાન મને ખબર છે કે રેલ ભવન ક્યાં આવ્યું, વિજ્ઞાન ભવન ક્યાં આવ્યું, કૃષિ ભવન ક્યાં આવ્યું અને વડાપ્રધાનનું કાર્યાલય ક્યાં આવ્યું, કે લોકસભા ક્યાં આવી, બધું જ મને ખબર છે. અને કઈ રીતે પ્રશ્નોની રજૂઆત લોકસભામાં કરવી, કઈ રીતે મંત્રીશ્રી સુધી
પ્રશ્નો પહોંચાડવા એની પણ મને આવડત છે. એટલે હું કહું તો ખોટું નથી કે સાબરકાંઠા લોકસભાને પહેલીવાર રેડીમેડ એક ઉમેદવાર મળ્યો છે અને મારી પસંદગી કરશે તેમણે જોવાનું નહીં આવે. એનું કારણ છે કે દીપસીભાઈ 10 વર્ષથી સંસદ સભ્ય હતા, માંડ એમને દિલ્હી થાળે પડ્યું, બધું શીખા ને એમની ટિકિટ કાપીને બીજાને આપી દીધી છે. એટલે હવે ફરી પાછો નવો ઉમેદવાર આવશે તો એને બીજા 10 વર્ષ લાગશે દિલ્હીની રાજકારણ સમજતા, ત્યાં સુધી એને બી બદલી કાઢશે. એટલે સાબરકાંઠાનો વિકાસ થશે નહીં. પણ જો મને મતદારો પસંદ કરશે તો એ પહેલા દિવસથી જ મારી કામગીરી સંસદ સભ્ય તરીકેની શરૂ થઈ જશે. અને આ વિસ્તારના જે પ્રશ્નો છે એની વાત કરીએ તો નેશનલ હાઈવેમાં આ જે ફ્લાયઓવરના કામો અત્યારે ચાલી રહ્યા છે એ હું જ્યારે 2009થી 14 દરમિયાન હું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેનો મિનિસ્ટર હતો એ વખતે મેં મંજૂર કર્યા હતા. પણ તમે જોઈ શકો છો કે હજી સુધી 10 વર્ષ આ સરકારને થયા હોવા છતાં ફ્લાયઓવરના કામો પણ હજી પૂરા થઈ શક્યા નથી. પછી તમે જુઓ છો કે આપણે આ જે રસ્તો છે હિંમતનગરથી ઈડરનો, એ હું 10 વર્ષથી હું જોઉં છું એ રસ્તો એવો ને એવો જ છે. આટલે અંબાજી ધાર્મિક સ્થાન આટલો વાહન વ્યવહાર છે, બધું જ છે, પણ એ રસ્તાની મરામત થતી નથી. હમણાં મેં વિધાનસભામાં રજૂઆત કરી હતી, ત્યારબાદ 54 કરોડ રૂપિયા મેં એ રસ્તાના રિપેરિંગ માટે પણ મેં મંજૂર કરાવ્યા છે. એટલે આ વિસ્તારના કોઈ પણ પ્રશ્નો દિલ્હી સરકારને લગતા હશે તો એને કઈ રીતે એનું હલ કરવા એની મારામાં આવડત છે. તુષારભાઈ, તમારા માતા પિતા સહિત તમે પણ આ સાબરકાંઠા જિલ્લામાં પ્રતિનિધિત્વ અત્યારે હાલ કરી રહ્યા છો. કેવા વિશ્વાસ સાથે પ્રજા વચ્ચે જશો? જીતનો કેવો વિશ્વાસ? ગયે વખતે વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને ઘણી બધી વિધાનસભામાં નુકસાન થયેલું, કોંગ્રેસના મતોનું વિભાજન થયેલું હતું. પણ આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ બંને એક થયા છે ત્યારે એ જે મતોનું વિભાજન અટકશે અને એ મતો સીધા કોંગ્રેસમાં આવશે. એટલે અમારી જીત એકદમ સરળ બની જશે. હવે ચોથું અગત્યનું નામ છે અનંત પટેલનું. અનંત પટેલ પોતે આદિવાસી છે અને તેમને વલસાડમાંથી કોંગ્રેસે ટિકિટ આપી છે. અનંત પટેલ ત્યાંના સ્થાનિક છે અને અનંત પટેલની દરેક આદિવાસીઓની વચ્ચે ખૂબ જ સારી ચાહના છે, લોકપ્રિયતા છે, કારણ કે અનંત પટેલ હર હંમેશા લોકોની વચ્ચે રહે છે. તેમના જ પ્રયાસથી ભારતમાલા જેવું પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મોકૂફ રાખવું પડ્યું, કારણ કે અનંત પટેલે તેમાં પોતાની આવાજ ઉઠાવી હતી અને વિરોધનો સૂર પુરાવ્યો હતો. જમીન સંપાદન અને અનેક ઘણી બધી સમસ્યાઓ ઊભી થવાની હતી. એટલા માટે આનંદ પટેલે ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો અને આજે પ્રજા આનંદ પટેલની સાથે છે. બીજી બાજુ વલસાડમાંથી ધવલ પટેલ નામના એક વ્યક્તિને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. આ ધવલ પટેલ પોતે નોકરી કરતા હતા, નોકરી છોડીને આવ્યા છે અને આ એક નવો અને ફ્રેશ અને યુવા ચહેરો છે. પરંતુ વલસાડમાં ધવલ પટેલને કોઈ ઓળખતું નથી. અત્યાર સુધી બધાને એવું હતું કે ભઈ મોદી સાહેબના નામથી બધું ચાલી જશે, પરંતુ હવે આ 2024ની ચૂંટણીમાં ફક્ત મોદી સાહેબનું નામ કે એમનો મુખોટો કે એમનો ચહેરો ચાલવાનો નથી. એ 100% સાચી વાત છે, કારણ કે નરેન્દ્ર મોદી પાછલા 10 વર્ષમાં જુમલા આપ્યા સિવાય કંઈ કર્યું નથી અને હવે લોકોને પોતાના સ્થાનિક પ્રશ્નોનું જે નિકાલ કરી શકે, ઉકેલ લાવી શકે એવા નેતાની જરૂર છે. નરેન્દ્ર મોદી જેવા નેતાની જરૂર નથી પોતાના વિસ્તારમાં. અને ધવલ પટેલ એ સ્કાયલેબ છે, પેરાશૂટ છે, આયાતી ઉમેદવાર છે. જુઓ અનંત પટેલના આ વિડીયોમાં તેઓ શું કહે છે પોતાની ઉમેદવારી માટે. પરંતુ પ્રજાના પ્રશ્નો લઈને રોડ રસ્તા પર ઉતરવું, તાપ તડકો વરસાદમાં ઉતરવું અને કેટલીક વખત પોલીસ સાથે ઘર્ષણ કરીને એમના પ્રશ્નોને વાચા આપવી, એ એક આંદોલનકારી નેતા તરીકે મને પ્રસ્થાપિત કર્યો છે. અને લોકોના પ્રશ્ન લઈને વિધાનસભા સુધી જવાનું, રોડ રસ્તાથી આંદોલન કરીને, આવેદનપત્ર આપીને, ધરણા કરીને જો પ્રશ્ન ન સોલ્વ થાય તો વિધાનસભામાં પ્રશ્નોત્તરી અને વિધાનસભા સુધી જવાનું એ અમે શીખ્યા છે ને એ કર્યું છે. અમે જેમના માટે આંદોલન કર્યું છે, અમે જેમના માટે લડ્યા છે, તે આવનારા સમયમાં મને જીતાડવા માટે લડશે અને હું એ ચૂંટણી જીતીશ. સાથીઓ, આજે આ વિડીયોમાં મેં છેલ્લું નામ પસંદ કર્યું છે ચેતર વસાવાજીનું. ચેતર વસાવા પોતે ભરૂચના ડેડિયાપાડા વિસ્તારમાંથી ધારાસભ્ય છે. આ સીટ ઇન્ડિયા ગઠબંધનના કારણે
આમ આદમી પાર્ટીને ગઈ છે અને ચેતર વસાવા આમ આદમી પાર્ટીના જ ધારાસભ્ય છે અને તેઓ જે જંગલ અધિકારીના વિરોધના કારણે તેમને જેલ થઈ હતી અને જેલ થવાથી તેઓની ચાહના વધારે વધી ગઈ છે, કારણ કે જ્યાં જ્યાં જલ જંગલ અને જમીનની વાત આવે ત્યાં ત્યાં ચેતર વસાવાનું નામ આવે ને આવે જ. એટલા માટે ચેતર વસાવા હવે બહુ જ લોકપ્રિય છે પોતાના વિસ્તારમાં આદિવાસીઓ વચ્ચે, જ્યારે કે બીજી બાજુ મનસુખ વસાવા જે ભાજપના પીઢ નેતા છે અને 6 ટર્મ સુધીના તેઓ સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ ભરૂચમાં જેવો વિકાસ થવો જોઈએ એવો વિકાસ દેખાતો નથી, થયો નથી. એટલે લોકો મનસુખ વસાવાને બદલે આ ફેરા ચેતર વસાવાને પસંદગી કરે તો એમાં કોઈ નવાઈ નથી. તો જુઓ શું કહે છે ચેતર વસાવા પોતાના વિડીયોમાં. મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે, અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું. સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ, આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ. નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા, આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ, યુવાનો માટે બોલીએ છીએ, શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ, જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે. જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ, આદિવાસી અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે. આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે, જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળ્યા એના માટે પણ અમે લડીશું. એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી, ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે. અને આ જે મેં 5 બેઠકોની ચર્ચા કરી છે તેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, વલસાડ છે, ભરૂચ છે અને આણંદ જે બેઠક છે, 5 બેઠકો કોંગ્રેસ સારા બહુમતીથી જીતી જવાની છે એવા એંધાણ અત્યારથી દેખાઈ આવી રહ્યા છે. સાથીઓ, હું મારો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. ફરી મળીશ એક નવા વિચાર, એક નવી વાત સાથે. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા YouTube ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરશો. સાથે સાથે આપ મને ઇન્સ્ટા, ફેસબુક અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો. નમસ્કાર.